ટ્રાફિકમાં લાંચનું ચલણ, એક ટેમ્પાનો મહિને 1000નો હપ્તો, 100 ટેમ્પા માટે 1 લાખ લાંચ લેનાર ટ્રાફિક એએસઆઈ ઝડપાયો। ટેમ્પો એસોસિએશનના સભ્યની ટોલ ફ્રી નંબર પર ફરિયાદ, એસીબીએ ઉધનાના શોપિંગ સેન્ટરમાંથી પહેલા વહીવટદાર પછી એએસઆઈને પકડ્યા। લાંચ લીધા પછી વહીવટદારે ફોન કરી એએસઆઈને કહ્યું પૈસા મળી ગયા છે। 70,000ના પગારદાર એએસઆઈએ 5 વર્ષથી હપ્તો વસૂલવા વહીવટદાર રાખ્યો હતો। શહેર ટ્રાફિક પોલીસમાં લાંચ લેવી એક ચલણ બની ગયું છે। 70,000ના પગારદાર જમાદારે એક ટેમ્પાનો માસિક 1,000નો હપ્તો નક્કી કર્યો હતો। આવા 100 ટેમ્પો પેટે એએસઆઈએ વિજય ચૌધરીએ 1 લાખની લાંચ લેવા ગુરુવારે બપોરે ઉધના ઉદ્યોગનગર પાછું શોપિંગ સેન્ટરમાં તેના પાટીલને મોકલ્યો હતો, જે એસીબીએ છટકું ગોઠવી 1 લાખની લાંચ લેતા સંજય પાટીલને પહેલા રંગે હાથ ઝડપી પાડ્યો છે। બાદમાં વચેટીએ જમાદારને ફોન કરી લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી, જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા એએસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો। એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ 1000 રૂપિયા એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું। આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હા, એ તપાસ હવે તમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપને જણાવીશું। થેન્ક યુ।